પાટણ ઊંઝા હાઈવે પર શહેરથી 3 કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલા ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી। આ માહિતીના આધારે વિભાગની ટીમે સોમવારે રાત્રે દરોડો પાડ્યો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મિબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે તપાસ હાથ ધરી હતી। ટીમમાં સિનિયર FSO BH ગોસ્વામી, FSO US રાવલ અને HB ગુર્જર સામેલ હતા। પાર્થ એસ્ટેટ નામની દુકાન નંબર 21 અને B1M બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન બંને દુકાનો તાળાબંધ મળી આવી હતી। ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો। બાલેસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જો કે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ન હતી। આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી। આ મામલે આજે ફરીથી તપાસ હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।